સતલાસણા ખાતે પુરવઠા વિભાગે કરી રેડ। મોટી માત્રામાં સરકારી અનાજ ઝડપાયું। 3 જગ્યાએ એકસાથે પુરવઠા વિભાગની ટીમ એકસાથે ત્રાટકી હજારો કિલો અનાજ પકડાયું। ગરીબો માટે મફતમાં આપવામાં આવતું અનાજ વેચાતું અનાજ ઓછા ભાવે ખરીદી લઈ મોંઘા ભાવે મિલોમાં વેચે છે। સતલાસણ ખાતે 3 જગ્યાએ પુરવઠા વિભાગના અધિકારીઓએ એકસાથે રેડ કરી લગભગ અંદાજિત 50,000 કિલો જેટલો સરકારી અનાજ, ચોખા, ઘઉં તેમજ ચણા દાળનો સરકારી માલ જે ગરીબોને મફતમાં આપવામાં આવે છે તે ઝડપાયો હતો। આ બાબતે જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીને પૂછતા જણાવ્યું હતું કે હાલ આ જથ્થો તોલાય છે અને વજન કર્યા બાદ કુલ કેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તે વિગતવાર માહિતી આપીશું। મોડી રાત સુધી આ પકડાયેલા જથ્થાનું વજન કરી 2 જગ્યાએ ખાનગી ગોડાઉન ખાતે સીલ કરવામાં આવ્યું હતું। અંદાજિત 3 જગ્યાએથી કુલ ચોખા 35 ટન અને ઘઉં તથા 2 મોટા ટ્રક મળી 25 થી 30 લાખનો માલ સીઝ કરાયો હતો। આ બાબતે પૂછતા દુકાન માલિકોએ જણાવ્યું હતું કે અમે તો આ જથ્થો ફેરિયાઓ ગામડે ગામડે ફરીને અનાજ ઉઘરાવે છે અને એ અમો ખરીદી કરીએ છીએ। જો કે સરકાર શ્રી દ્વારા આવું અનાજ વેચી મારતા ગ્રાહકોને ખરેખર મફત અનાજ આપવાનું બંધ કરી દેવું જોઈએ, જેથી આટલો મોટો જથ્થો લોકો બારોબાર વેચી ના શકે। રિપોર્ટર અલ્પેશભાઈ રાવલ, DT ન્યૂઝ લાઈવ 24 મહેસાણા।